કામિની અરે હા બોલો બોલો શું કહો છો? કામિની તને ભીંડાનું શાક બહુ ભાવે છે ને, તો જો તારા માટે ભીંડાનું શાક બનાવ્યું છે. અરે વાહ, થેન્ક યુ. તું છે ને મારું બધું ધ્યાન રાખે છે. હાસ તો વળી. પણ સાંભળ મારી વાત, હવે કાલનું જમવાનું મારા ઘર તરફથી છે તને. પાક્કું. શું બનાવીશ કાલે? છે પણ બનાવ ને, એ ગોવિંદની પસંદનું બનાવજે, નહીં તો એ મારી પાસે બીજી મહેનત કરાવડાવશે. મને ખબર છે કે તારા ગોવિંદ અને તને બંનેને ઇડલી સાંભાર બહુ ભાવે છે, એટલે મેં તો વિચારી લીધું છે કે કાલે હું બનાવીશ. તે કઈ વાત સાંભળી કે નહીં? શું? આ શાંતાબાની છોકરી કેટલા ભવાડા પકડાયા છે ખબર છે તને? શું વાત કરે છે? જોયું? આ જ વાંધો છે તારો. મારી બેસ્ટ ફ્રેન્ડ છે પણ તને કંઈ ખબર હોતી નથી. કામિની, આખો દિવસ ઘરમાં કામ નહીં કર્યા કરવાનું, થોડી વાર શેરીમાં બેસવા જવાનું, બધાની વાતો સાંભળવાની. પણ તને ખબર છે હું એવું કેમ નથી કરતી? કારણ કે તું કરી લે છે. મારું અડધું કામ તો તું એમ જ પતાવી દે છે. હા તો હવે સાંભળ, આ શાંતાબાની છોકરી પેલી છે ને, કિટ્ટુ, શું નામ છે? કીનું અરે કિટ્ટુ. ના, ટીક્કુ બીટુ નહીં, તન્નું નામ છે, તન્નું. ભંગાર નામ બી કેટલા બધા છે એના તો. એ છે ને 2 દિવસ પહેલા કોઈ છોકરા સાથે પકડાઈ, બહુ જ ભવાડા થયા, એટલી મારી ને. પણ મને એ નથી ખબર પડતી, તને બધી બહુ ખબર હોય. તને ખબર નથી, મારી આદત છે લોકોની સારી ફ્રેન્ડ બનીને રહું છું, તારી નહીં. તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ છે. હા એમ. પણ આ સોસાયટીમાં બધા સાથે સારા સંબંધો રાખું, બધાના ઘરે બેસવા જાઉં અને એવી રીતે વર્તન કરું ને કે હું એ લોકોની ખાસ છું, સગી, એટલે મને બધું જ કહે. હા બરાબર છે, અને એટલે તું મને બધું કહી દે, બરાબર ને? તું તો મારી બેસ્ટ ફ્રેન્ડ ને. પણ હું શું કહું છું તને, સાંભળ હવે. કાલે છે ને આપણે બંને ટ્યુનિંગ કરીશું. તું જેવા કપડાં પહેરીશ એવા હું પહેરીશ, કાં તો હું પહેરીશ એવા તું પહેરીશ. બિલકુલ નહીં કામિની. કેમ? મેં લોકોના મોઢે કહ્યું નથી કે આપણે બંનેને આટલું બધું બને છે, કારણ કે જો આવું હું કહી દઉં ને તો તારી વાત કોઈ મારા મોઢે નહીં કરે અને મારી વાત તારા મોઢે ક્યારેય નહીં કરે. ભલે ને ન કરતા, બીજા બધાની પંચાયત તો કરે છે ને એમ, પણ એ લોકો. પણ મારી વાત સાંભળ, આપણે બંને તો બેસ્ટ ફ્રેન્ડ થઈને જ રહીશું. એ તો આપણે બેસ્ટ ફ્રેન્ડ જ છીએ, એ વાંધો નથી. પણ તું આ વાત પાછી કોઈને કરતી નહીં. હા, ચૂપ. તને ખબર છે ને કે હું ઘરની બહાર પગ પણ નથી મૂકતી, તો હું કોને કહેવા જવાની? એ જ વાંધો છે. આટલી સારી ફ્રેન્ડ મળી છે તને, હું. અચ્છા, અને તને હું? ચારે તો બહાર નીકળ્યા કર, ન ઘરની બહાર આવે ન કોઈની વાતો. તો એક કામ કર, આપણે જઈએ પાણીપુરી ખાવા. આવીશ? સાંજે શાંતાબાના ઘરે કાંટો મારીને જઈશું, ખબર તો પડે કે આજના સમાચાર શું છે. હે ભગવાન, તારી ચુગલીની આદત ક્યારે જશે? સારું, જઈશું. ચાલ, પહેલા હું ભીંડાનું શાક ખાઈ લઉં. હા ચાલ મળીએ. તું રોટલી કેમ નથી લાવી પણ? લઈ આવું, થોડી વાર ખાવ. હા, ગરમ ગરમ લાવજે. પાકા રોટલી. પાકું. ભાઈ, મારી ફ્રેન્ડ છે ને એને મહાબળેશ્વર એડમિશન લીધું છે, મારે ત્યાં જવું છે. અરે એટલું બધું દૂર જવાની શું જરૂર છે? આપણે અહીંયા પાસે તો કોલેજ છે. પણ પાસે છે તો ફ્રેન્ડ સાથે હોય તો ગમે કોલેજ કરવી, નહીં તો મારે કોની જોડે આવવું જવું, કોની જોડે રહેવું કંઈ ખબર ન પડે. એક મારી ફ્રેન્ડ ત્યાં જાય છે તો મને જવા દો ને. હા મને ખબર છે, 5મા ધોરણથી અત્યાર સુધી હારે ને હારે જ છો, એટલે ગમતું નથી એમ જ ને? હા એમ જ તે. સારું, તો એવું હોય તો તું શું કામ? કેમ નથી ગમતું અને કેમ જવું છે? પહેલા મને એમ કે. જો મારી ફ્રેન્ડ ત્યાં જાય છે તો મારે ત્યાં જવું છે, કેમ કે જો હું મારી ફ્રેન્ડ ત્યાં જાય તો હું અહીંયા એકલી પડી જાઉં. અમે લોકો નથી? અરે તું અમને છોડીને જાય તો અમે લોકો એકલા ન પડીએ? એટલે તું એવું કહેવા માંગે છે કે તારા ભાઈ અને ભાભીને મૂકીને તું જવા માંગે છે, એમ ને? ના, એવું કાંઈ નથી. તો હું થોડી એવું વિચારું કે હું મારા ભાઈને ભાભીને મૂકીને વહી અરે જાઉં. કામિની, એ બધું છોડ. એને જવું હશે ને તો આપણે પછીની વાત છે. આ તું ક્યાં ગપાટા મારતી હતી અને કોણ આવ્યું તું? તમને ખબર છે ને, વન એન્ડ ઓનલી એક જ વ્યક્તિ છે જેની હાથે હું ગપાટા મારું છું. કોણ છે? આ મીરા. મને ભીંડાનું શાક આપવા આવી હતી અને મેં એને કીધું કે શાક એટલું કેમ આપવા આવી, રોટલી પણ લઈ આવ, તો રોટલી બનાવવા ગઈ છે. અરે હું તને શું કહું છું, આ વારે વારે તું એના ઘરેથી આ લાવે છે, આ સારું ન લાગે. અરે તમને શું ખબર સારું શું ને ખોટું શું? અમે બંને બેનપણીઓ દો જિસ્મ એક જાન જેવી છીએ, એટલે તમે અમારી બંને વચ્ચે પડશો જ નહીં. સાચી વાત છે, પણ તને સાચું કહું ને તો આટલી બધી મિત્રતા સારી નહીં હો. અચ્છા, હવે તમને એમાંય જલસી થવા લાગી? અરે કોઈક જેન્ટ્સ સાથે આટલી મિત્રતા કરતી હોય ને તો જલસી કરો ને તો સમજ નહીં પડે. હવે મારી બેનપણી છે તોય તમે આવું કરો છો? પૂછો આને, કેવી અમે લોકો કેવી મસ્તી કરીએ છીએ બંને જણા. હા હો ભાઈ, મિત્રતા કંઈ ખોટી નથી. અરે મારી ભૂલ થઈ ગઈ, હવે નહીં કહું બસ. એના વિશે તો બિલકુલ પણ નહીં સાંભળી લઉં. જો એના વિશે તમે કંઈ પણ બોલ્યા ને તો મારથી ખરાબ કોઈ નહીં હોય. નહીં કહું બસ, ક્યારે નહીં કહું. અને હું હા,
તમે ચૂપ રહો, તમે મારું સાંભળો. એની બર્થડે આવે છે આ વીકમાં, તો એના માટે કંઈ ગિફ્ટ લેવા જઈશું આપણે. હવે એમાં નાનો પડતા. હા ભાઈ, ફ્રેન્ડ છે તારી, અમારાથી ના થોડી પડાશે કા? અને ગિફ્ટમાં શું લેવું છે? ગિફ્ટમાં છે ને એને પર્સનો બહુ શોખ છે, તો આ વખતે હું મેટ્રોમાં જઈને હું મારી ચપ્પલ લેવા જવાની છું, તો એના માટે પર્સ પણ લઈ આવીશ. સારું. હમ. અને તારી બેનપણીને કહી દેજે કે મારા તરફથી કેક. અચ્છા, એટલે તમારો અલગથી આપવું છે કેમ? બેનપણી બહુ બહુ પ્રેમ વરસાય છે. અરે. હા, બેનપણી મારી છે, તમારી છે. અરે એવું નથી કહેતો. માપમાં રહેજો. હા, બાકી હું જરા બી નહીં ચલાવી લઉં. આયા મોટા. સારું, હવે તમે ભાઈ બહેન વાત કરો, હું મારું કામ પતાવી દઉં. મને ખબર છે મારી જ વાતો કરશો તમે બંને જણા. ભેંડાનું શાક બનાવીને જતી રહી. હવે ખાલી શાક ખાઈને કઈ રીતે પેટ ભરું? હું મેં હાજ ભગવાન ક્યાં ગઈ હતી ભગવાન? હા કામિનીના ઘરે રોટલી આપવા ગઈ હતી. રોટલી? અહીંયા હું તારો ધણી ભૂખો બેઠો છું ને તું ત્યાં રોટલી આપવા કે તને ખબર નહીં પડે કે મને શાક ને રોટલી બંને આપી દીધું. કાલ શાક બનાવીને જતી રહી તો ખાલી શાક હું ખાવ? પણ ગોવિંદ શાક દેવા જ ગઈ હતી, આવીને રોટલી બનાવીને જમવા જ બેસું હતું. ત્યાં એણે મને એવું કીધું કે થોડી રોટલી બનાવીને આપી જા. તું મારે ના થોડી પડાય, એટલે મને થયું કે પહેલાં મારી ફ્રેન્ડને રોટલી આપી દઉં, પછી આપણા માટે બનાવીશ. મારી માં પહેલા પોતાનું જોવાનું હોય ને પછી ગામનું જોવાનું હોય. તું પહેલા ગામનું જોવે છે ને પછી પોતાનું જોવે છે. આમ ભલું નહીં થાય. આ ખરેખર કળિયુગ આવી ગયો છે. કેવા લોકો છે આ દુનિયામાં. અરે આપણો ધર્મ છે કે કોઈને ખવડાવીને ખાવાનું, અને હું તો બરાબર ધર્મ નિભાવું છું. મારી વાત સાંભળ, ધર્મ અને કર્મ સમય સાથે બધું બદલાઈ જતું હોય છે, બરાબર? એ તારો ધર્મને તું સાઈડમાં મૂક, પેલા ઘર ધણીને સાચવ તો ધર્મ તને સાથ આપશે. તો ગરદણીને ખબર ન પડે કે થોડી વાર બાદ, તો ગરદણીને ખબર નથી પડતી કે જાતે લઈને ખાઈ લેવાય. અરે એક રોટલી બનાવી લો તો શું ફરક પડે ગોવિંદ? રસોડું સાથે લઈને નહોતી ગઈ. અરે પણ મને રોટલી બનાવતા આવડતું હોત તો હું તારી સાથે મતલબ તો હું જાતે ન બનાવી લેત. હા, હું કહું છું જાતે બનાવતા શીખો. ભગવાન ન કરે ક્યારેક મારા મમ્મીના ઘરે ગયો હોય, ક્યારેક રીસામણે ગયો હોય, અને ક્યારેક હું મરી ગઈ તો તમે શું કરશો ગોવિંદ? રોટલી બનાવતા શીખી જાઓ. બાકી બધું તો ઠીક છે. મરી ગયો તો બીજા લગ્ન પણ કરી લે. મતલબ મરી જાત તો હું બીજા લગ્ન તો નહીં જ કરત. ભલે હું જાતે રોટલી શીખ. હવે સમજી કે જ્યારે ત્યારે છે ને ખોટા સમ શું કામ ખાય છે મારા, મને મારવા બેઠા છે. પણ તમે યાદ રાખજો, મરીશ નહીં, મરીને પણ નાગણી થઈને આવીશ. અરે ખાલી કેવી વાત કરે છે? હું તને આટલો બધો પ્રેમ કરું જ છું તો અને તને મરવાની કેવી રીતના વાત કરી શકું? પ્રેમ બીજી વાત કરો હું કહું છું, જો આ તારી બેનપણી સાથે તું મિત્રતા તો રાખે છે, પણ એની પણ એક હદ હોય, બરાબર? તો હદો એટલે હું ક્યાં એની સાથે ક્યાંય બહાર જાઉં છું? લ્યો, મારી એક જ બેનપણી છે આખી સોસાયટીમાં. આ તમને ખબર છે ને, બધા સાથે ઝઘડો થયેલો છે મારો. ક્યાંક તો ફ્રેન્ડશિપ રાખવા દો ગોવિંદ. પણ હા શું યાર, સવારે 7 વાગે ઉઠે રહેશે તો બેનપણીને ફોન કરે કે તું ઉઠી કે નહીં, તે બ્રશ કર્યો કે નહીં, તે નાહ્યો કે નહીં. હાલ આ બધું એટલું બધું કોઈની લાઈફમાં નહીં ઇન્ટરફેર કરવાનું. એણે કહ્યું છે મને કે તું ઉઠે ને એટલે સીધો પહેલો ફોન મને કરજે, એટલે હું પણ વહેલી ઉઠીને વહેલું ઘરનું કામ કરી નાખીશ. પછી અમારે બંને વાતો કરવાની હોય કે નહીં બધાની? અરે પણ ક્યારેક તો મને એવું લાગે છે કે તે લગ્ન મારી સાથે કર્યા છે કે તારી બેનપણી સાથે કર્યા છે. સાચું કહું ને તો મને આવું જ લાગે. ખોટા લગ્ન કર્યા છે તમારી સાથે. કામિની સાથે લગ્ન કર્યા હોત ને તો આખું જીવન કેટલું એટલે જો એ છોકરો હોત તો. હા, તો પછી મને આમ શંકા થવા લાગી. હાય શરમ કરો, શરમ. શું વાતો કરો છો તમે આ? ગોવિંદ, જો તમને ખબર નથી આજે મારું મૂડ બહુ ઓફ છે. કેમ? જો ને આ રાજભાઈ કામિની માટે કંઈક સોનાની વસ્તુ લઈ આવ્યા છે, અને એક બિચારી હું છું ભગવાન, મારી પાસે તો કંઈ જ નથી. અરે મારી માં, રાજભાઈ છે ને એકદમ આશિક મિજાજનો માણસ છે. એની પત્ની કહે ને એટલે કદાચ એ કાંઈ પણ કરી શકે. અને તમે બિલકુલ ગુંડા જેવા છો. જો પ્રેમ એની જગ્યાએ છે અને આશિકીને લટ્ટુ થઈ જવું એની અલગ જગ્યા છે. એટલે હું એ લાઈનમાં નથી આવતો. પણ હું તો એવું જ ઈચ્છતી હતી ને જ્યારે કુંવારી હતી ત્યારે. પણ મેં તો લગ્ન પહેલાં કેવું વિચાર્યું હતું કે મારા લગ્ન થશે, મારો પતિ મને એટલો પ્રેમ કરશે ને કે 24 કલાક અમારા પલ્લુમાં રહેશે. પણ હવે એવું નથી થતું. હું કંઈ એટલો બધો લલ્લુ નથી કે તારું પલ્લું પકડીને ચાલું. હવે જો તારી મિત્રતા રાખ, હું ના નથી પાડતો, પણ થોડુંક હવે ઓછી કરી નાખ. તમે જેટલા ક્લોઝ થશો ને એટલા જ દૂર જશો. સલાહ અપાઈ ગઈ તમારી? કારણ કે સ્પ્રિંગ જેટલી દબાતી હોય ને એટલી જ જોરથી ઉછળે છે. તમારી સલાહ અપાઈ ગઈ તો રોટલી બનાવું, ભૂખ નથી લાગી? રોટલી હવે તારે બનાવી તો બનાવ ને. તો હવે મારો મૂડ ચેન્જ થઈ ગયો છે, હું બહાર જઈને ખાઈ લઈશ. સારું લ્યો, તો તમે બહાર જઈને જમી લો.
ખોટી મહેનત કોણ કરે હે ભગવાન. ઠીક છે વળતા મારા માટે પણ કંઈક લેતા આવજો. ને પેલું ભીંડાનું શાક છે એ કામ કરજો, બાજુમાં પેલા ભારતીબા છે ને એ બિચારા એક નંબરની લુચ્ચી બૈરી છે, એને આપું ને એના કરતાં તો શેરીમાં ફેંકી દેવું સારું. એ તમને ખબર નથી, બહુ પૈસાવાળી છે. આ ડોશી છે ને રૂપિયા ભેગા કરે છે આખા ગામમાંથી વીણીને, અને દાનના નામ પર 1 રૂપિયો નહીં. બિચારી વિશે આવું નહીં બોલ. મેં 20,000 ઉછીના લીધા છે એટલે તું થોડું શાક આપ્યા કર. એની પાસે પૈસા ઘણા બધા છે, આમ થોડુંક આપણે સહાયતા રાખશું ને તો ક્યારેક જરૂર પડે તો કામ લાગે. સારું સારું, પણ અત્યારે નહીં આપો. ગરમ ગરમ શાક તો એને બિલકુલ નહીં આપું. નહીં ને સાંજે મને ખાવાનું મન થયું તો જો આપણે સાંજે શાક નહીં ખાઈએ ને તો એને આપી દઈશ. ઠીક છે, બીજું તો ધ્યાન રાખતો રહેવાનું. અને કોઈ ડોસીને આગળ પાછળ બીજું કોઈ છે નહીં તો મારી નાખું. આમ કેવી વાત કરે છે. તમે તો કહ્યું કે પૈસાવાળી છે તો ક્યારેક એને મારી નાખે તો બધા જ પૈસા આપણા થઈ જાય. તો મારે ને તે કામ કરજે, તમારે ડોસીને મારવી જ હોય ને તો તું અને કામિની બંને જણા મારજો, એટલે તમે બંને જેલમાં ને અમે ભારતીબાના મહેલમાં. ઓહો, કેટલું લાંબુ પ્લાનિંગ છે. નહીં, બિલકુલ નહીં. આ પોલીસવાળા પકડશે ને તો તમારું જ નામ આપીશું. અરે મારું શા માટે? હવે તો કોઈ પ્રૂફ રાખવાનો જ નથી ભાઈ, બરાબર ને? અને ખાલી કહેવાથી કોઈ માનવું નથી. એ પણ છે. હવે તમે જાઓ ને, ભૂખ લાગી છે મને. ભૂખ તો મને ઘણી લાગી છે, બરાબર, પણ જેટલો તે મને ભૂખથી તડપે આપ્યો છે ને એનાથી વધારે તું તડપશે. રમ, તું બહુ શોખ છે ને તને આમથી રમવાનો. અરે મારું જમવાનું ન ભૂલતા. મીરા, આ ક્યાં ગઈ મીરા? અરે હા રહી કામિની. શું છે? હું આમ ડાફોડે મારું છું તું આમથી આવે છે. તારું ઘર તો છે ને ભૂલામણી જેવું છે આ. ભૂલભુલૈયા પાર્ટ 2 એ જ્યારે બનશે ને ત્યારે મારા ઘરમાં જ બનશે. હા, એ તો મને ખબર જ છે. તું કયા ખૂણામાં ઘૂસી છે ને દેખાય જ નહીં. એક તો છે પાતળી એકદમ. તું જમી, તને ભાવ્યું? અરે તું મારી વાત તો છોડ, એક વાત તને કહું. સાંભળ મારી વાત. હા બોલ. મેં એક વસ્તુ વિચારી છે, તને કહેવા જ આવી છું ખાસ. શું? પહેલા તું મને એમ કે તું મને ના નહીં પાડે. હા, હવે તને ક્યારેય ના પાડી છે? ક્યારેય ના નહીં પાડું. બોલ શું હતું? પ્રોમિસ આપ. પ્રોમિસ બાબા. હવે છે ને મેં એવું વિચાર્યું છે કે તું અને ગોવિંદ અને હું અને મારો વાલો રાજ આપણે બધા ફરવા જઈએ. લો, મને તો એમ લાગ્યું કે એવી તો શું વાત હશે કે આ છોકરી મને આટલું સરપ્રાઈઝ આપી રહી છે. અરે મેં ટિકિટ લઈ લીધી છે, પણ મેં પ્લેનની ટિકિટ કઢાવી લીધી છે. બિલકુલ નહીં. ગોવિંદ ક્યારેય નહીં માને. તને ખબર નથી, એક નંબરનો ચિંગુસિયો માણસ છે મારો ઘરવાળો. અરે ના, તારા ગોવિંદને મનાવવાનું કામ મારા રાજનું છે, એ મનાઈ લેશે. અને ના તું માને ખાલી તો? હા પાડ ને. હું તો હાજ પાડું ને. તને ખબર નથી, મને તો કેટલો શોખ છે આપણે ફરવા જઈએ, Short કપડાં પહેરીએ. યસ, સ્ટેટસ મૂકીએ અને આખી સોસાયટીની બાઈઓને બધીને બળતરા થાય ને મને બહુ મજા આવે. હા, પણ મેં એક વસ્તુ વિચારી પણ છે. શું? મેં બધા કપડાં મારા લીધા છે ને, હવે તારા પણ લઈ લીધા છે, એટલે તારે કોઈ ખર્ચો કરવાનો આવશે જ નહીં. બિલકુલ નહીં. કેમ? ગોવિંદ મને થોડી પહેરવા દેશે, એમને તો બિલકુલ નથી ગમતું. તારો ગોવિંદ તો છે ને ખરેખર ગોળો છે, ગોળો એક નંબરનો ગામડીઓ છે, પણ એને છે ને તો હું સીધો કરી દઈશ. તું જો ને. ના ના, એમ તો સારો છે બિચારો, કરવાળો છે મારો, એની વિશે એવું થોડી બોલાય. તું જ છે ને અડધી તને બગાડે છે હાથે કરીને. ઘડીકમાં મારી બાજુ, ઘડીકમાં એની બાજુ. તું નક્કી કર તારે મારી બાજુ રહેવું છે કે એની બાજુ રહેવું છે. બે બાજુ. તું તો મારી ફ્રેન્ડ છે ને, એટલે તારો સાથ તો હું ક્યારેય નહીં છોડું. પણ સાથે સાથે એ મારો પતિ છે ને, પતિ તો પરમેશ્વર કહેવાય. શું? હા, આ પરમેશ્વર છે, પરમેશ્વર તમારા મંગળસૂત્ર પણ મેં અપાયું તું તને, ભૂલી ગઈ? હજી હપ્તા એના હું ભરું છું. વાહ, પરમેશ્વર વાળા આવી ગયા. સારું સારું, સંભળાવવાની જરૂર નથી. ઠીક છે, આપણે એવું કરીશું ને, અત્યારે નહીં બોલીએ. ત્યાં જઈને અચાનક જ શોર્ટ કપડાં પહેરીશ એટલે એને સરપ્રાઈઝ મળી જશે, અને અહીંયાથી કહીશ ને તો ના પાડશે. હા, પણ તારે કોઈ પેકિંગ કરવાનું નથી, હું બધું કરી લઈશ. ઠીક છે. અને હું શું કહું છું, પણ હા, એક વસ્તુ તારે કરવાની છે. નાસ્તો તું બનાવી દેજે. થેપલા મને બહુ ભાવે છે, ચટણી લસણની એ પણ મને બહુ ભાવે છે. ઠીક છે. આથેલા મરચા બધું તું લઈ લેજે. હા, હું બધી તૈયારીઓ કરીશ. પણ તું કંઈ નવા સમાચાર લઈને આવી કે નહીં? આ સોસાયટીની કંઈ વાત મળી કે નહીં? મને ક્યાંય જવાનો ટાઈમ જ નથી મળ્યો આજ તો. હાય, નવા સમાચારનું કીધું તો મને એક વસ્તુ યાદ આવી. શું? બોલ જલ્દી. મારા છે ને મહિના ઉપર દિવસ ચડી ગયા છે. કદાચ હું પ્રેગ્નેન્ટ હોઈ શકું. સાચે? પણ કામિની, તું એક સમય એમ કહે છે કે ફરવા જવું છે ને આ પ્રેગ્નન્સી, તું જોજે. હા, તું કંઈક બીજી સરપ્રાઈઝની બદલે બીજી સરપ્રાઈઝ ન આપતી. ના લી ગાંડી, કશું નહીં થાય. હશે તો પણ શું ફરક પડશે? એ વાત પણ છે. સારું ચાલ, અગાઉથી કોંગ્રેચ્યુલેશન્સ, બેસ્ટ ઓફ લક. અને મારી વાત સાંભળ ને, હું તને શું કહું છું, બોલે. ગોવિંદને મનાઈ લેજે.
મારી ટિકિટ બાતલ ન જવા દેતી. આ ગોવિંદ માને કે ન માને પણ મારી આંગળીઓ તૂટી જશે. છોડ. છે ને તારી આંગળીઓ પર નહીં, તારા પૂરા બોડી પર, તારા પર બધો મારો અધિકાર છે ગોવિંદવાળી. કામિની, હમ આપણે બંને ફ્રેન્ડ છીએ. આવી વાતો જો મારો ગોવિંદ સાંભળશે ને તો એને એમ લાગશે કે હા છી. ઓહ, પણ આપણે એવા થોડી છીએ. હું તો તને એટલા માટે હક જતાવું છું કે તું મારી બેન છે, મારી બેનપણી છે, મારી જીગરજાન છે એ વાત તો અને મને સાચી. બહુ જ વાલી છે. સારું ચાલ, હવે તું આવી છે તો ચા બનાવીને પીએ. ચા? યાર તું કેવી છે યાર, આવી ગરમીમાં કોણ ચા પીવે? તો તારા ઘરનું એસી બી બંધ છે. ઠંડુ પીવું છે તારે? કેટલો પસીનો થાય છે. ઠંડુ પીવું છે? ઠંડુ નહીં, મારે તો બિયર પીવું છે. કામિની, એક મારીશ. તને ખબર છે ને મારા ઘરમાં કોઈ વસ્તુ અલાવ નથી. તું સાલી મારી મોટી બેન થાય છે. નાની છે તો નાની રે, ચૂપ રે. મારા ફ્રીજમાં પડી છે, ચલ મારા ઘરે. રહેવા દે ને કામિની. અરે જોડે ચખના પણ ખાઈશું. કાજુ છે ફ્રાય કરેલા મસ્ત મસાલાવાળા. ગોવિંદ સાંભળી જશે તો ખરેખર મારી નાખશે. ગોવિંદની તો એસી કે તેસી. ચલ ને તું, હા તો ચાલ. ચલ. गलिया बोलो ना भाभी. कौन सी गलिया? किसकी गलिया? क्या गलिया? अरे रील्स गालियाँ? बनावतो तो. गालिया? गालियाँ नहीं दीदी, गलिया. सॉन्ग છે ને, તેરી ગલિયા ગલિયા. બસ બસ બસ. સંગ છે ગલિયા ગલિયા. આખા ગામની ગાળો ખાશો આવું કરશો ને તો શું કરે છે ફોનમાં? અરે રીલ્સ બનાવું છું. હે ભગવાન, અત્યારના છોકરાઓ, ઓ દેવરજી શરમ કરો શરમ. આ તમારા ભાઈ તમને અહીંયા શું કામ લાવ્યા કે તમે ભણી ગણીને હોશિયાર થાઓ, મોટી નોકરી કરો, પૈસા કમાવો અને અમને આપો, પણ તમે તો રીલ્સમાં જ ઊંચા નહીં આવતા. ભાભી એ બધું તો ચાલ્યા કરે, પણ ફોન તો જોવાનો હોય ને. ઊભા થાવ પહેલા. એટલો ગુસ્સો કરું છું તો માણસ હિંચકા ખાય છે. વળી તમારો છે ને ફોન હવે તમને નહીં આપો, તમારા ભાઈને જ કહી દેવું છે. લોકોની ભાભી કેવી હોય, શોર્ટ શોર્ટ કપડાં પહેરે, બહાર ફરવા જાય અને દિયર જોડે રીલ્સ બનાવે. આવી તો કે ભાભી હોતી હશે, આમ જોતો ડ્રેસ પહેરો, ગામડિયાને લાગો છો એકદમ. એક ઝાપડ મારી દઈશ. ગામડિયાને કહે છે મને. તો આ શું છે? આ ચુંદડી નાખી, આટલી શોર્ટી પહેરવી જોઈએ. ના રે બાપા ના. એક તો મારા મમ્મી પપ્પા ગામડાના છે, ખબર પડશે ને તો ગુસ્સો કરશે, અને ઉપર જતા તમારો ભાઈ મારા મમ્મી પપ્પા કરતાય જાય એમ છે. તમને ખબર નથી, ભૂલે ચૂકે જો સાડીનું બ્લાઉઝ થોડું ડીપ હોય ને તો મને કેટલું બોલે છે. આપણે એનું સાંભળવું ને એના કરતાં હું ગામડાની બરાબર. બસ બસ રેવા દ્યો. મારો ભાઈ છે ને એકદમ ગાય જેવો છે, તમે જ છો આટલો જીભડો કરો છો. ખરેખર અફસોસ છે મને કે તમને અહીંયા લઈ આવ્યા. અમે સામે જ બોલીએ જાવ છો. જો તમને ખબર નથી, મારું મગજ બહુ ખરાબ છે. કોઈ દિવસનો ગુસ્સો આવી ગયો ને તો નહીં થવાની થશે. જો ભાભી તમે મને કહો ત્યાં સુધી તો બરોબર છે, પણ મારા ભાઈને કાંઈ નહીં કહેવાનું. નહીં તો શું કરશો? નહીં તો છે ને, તમે જે આખા ગામની પંચાયત લઈને માથે ફરો છો ને, એ હું બધાને જઈને કહી આવીશ કે આ મારા ભાભી છે ને એ આખા ગામની પંચાયત કરે છે. ના નયનભાઈ, આવું ન કરાય. તમે તો મારા દેર છો, મારા દીકરા જેવા છો. એવું કોઈને ન કહેવાય. ઝઘડા થાય ઝઘડા. હવે દેર થઈ ગયો. પહેલા દેર જ હતા. સોરી નયનભાઈ, હવે સલાહ નહીં આપું. બનાવો તમારી પેલી રીલ્સ એ બધું મૂકો. જમવાનું શું બનાવ્યું છે આજે? જમવાનું તો બપોરે બનાવ્યું હતું, હવે રાત્રે બનાવીશ. તો મારે જમવાનું બાકી છે હજુ. તો અત્યાર સુધી શું કરતા હતા? રીલ્સ બનાવતો તો. ભગવાન, સંસાર ઉજળી ગયો છે. બનાવું છું. ઘરે ચાલ. તેરી ગલિયા. દાદા ક્યાં ગામડેથી ક્યારે આવ્યા? હમણાં આવ્યા બપોરે. બપોરે આવ્યા. તમારા ગામડે મકાનનું કામ કેવું ચાલે છે? ચાલતો છે ધીમે ધીમે, ચાલ્યા કરે. આ તમારા છોકરાએ કીધું હતું કે મકાન બનાવો છો, કીધું તું. એવું છે? હા, તો ભણાવો. એવું તો તમે ખેતીવાડી જ કરો છો કે ગામડે? મકાઈ કઈ ભાઈ, મકાઈ કઈ છે? મકાઈ કરી, મૂંગફળી કરી, મગ કર્યા. એવું છે? માસીને કેમ છે હવે? માસીને સારું તબિયત ખરાબ હતી વચ્ચે? છે, બધે ખરાબ થઈ ગઈ. એવું છે? તો હવે સારું છે ને? તો આવે. તો તમે પેલા વર્ષે તિરુપતિ ગયા હતા ને ફરવા? હા, ઘેરા તિરુપતિ. એવું છે? તો આ વર્ષે ક્યાં જવાના? અરે તિરુપતિ પછી ફરીને આવ્યા. એવું જય શ્રી છે? કૃષ્ણ કાકા. જય શ્રી કૃષ્ણ. કેમ છો? સારું છે. ગામડે બધા મજામાં ને? મજામાં. કાકા ગામડે જો મકાન બનાવે છે ફર્સ્ટ ક્લાસ. ભાઈ આપણે દિવાળી લઈ જવાના છે.
હે પાકું આ વાસ્તુ કરો એટલે બોલાવજો હો. હા બરાબર આ સોસાયટીના બધાય. બધાને બોલાવશે ના ના બધા ન બોલાવતા અમુક છે ને બોવડા છે એમ નહીં બોલાવવાના હું કહું દાદા અમુક તો કેવા લડાકુ છે આપણી સોસાયટીમાં મને તો આ સોસાયટીમાં ફાવતું નથી હવે થોડાક દિવસ છે ને આપણે બદલી નાખવી સોસાયટી હે કાકા પૈસાની જરૂર પડે તો કહેજો લઈ જાજો. દાદા પાસે બહુ પૈસા છે હું પૈસાની જરૂર પડે આપણે માંગવાના હોય ઉછીને એમની પાસે ઈ વાત સાચી હો. મકાનને જ પ્લાટૂન બનાવવાના હા બનાવવાનું નથી સાચી વાત સાચી અરે ગોવિંદભાઈ હું ઈ ખાટો આવ્યો હતો તમારી પાસે હા કે તમને મીરાબેને વાત તો કરી જ હશે કરી હતી કે મીરા અરે હા એ કંઈક ક્યાંક બહાર તમે ફરવા જવાના છો એમ ને હા, મહાબળેશ્વરનો પ્લાન છે 3 દિવસનો એટલે આપણે ફેમિલી હારે જવાનું છે તમે 2 જણા ને અમે 2 જણા જો ના નો પાડતા હો આપણે છે ને બુકિંગ કરી નાખ્યું છે. તારી વાત સાચી છે યાર પણ મારે અત્યારે કામ એટલું બધું છે ને અવાય એમ નથી અરે જિંદગીમાં કામ જ હોય ભાઈ, ગમે ત્યારે હે આ જિંદગીમાં હંમેશા કામ જ રહેવાનું છે બરોબર એટલે ક્યારેક છે ને આ મોકો મળે ને તો કરી લેવા. અરે યાર ફરવાનું તો જિંદગીભરનું છે અને યાર જિંદગીમાં પહેલાં જ્યારે આપણી પાસે પૈસા કમાવાનો મોકો હોય ને ત્યારે રૂપિયા કમાઈ લેવાના રૂપિયા હશે ને તો ફરવાનું ને બધું સૂઝશે અરે હું રૂપિયા કરો રૂપિયા તો હાલતા મળે રળતા બરોબર અને તમારે કાંઈ ચિંતા કરવાની જરૂર નથી ટિકિટની જવાબદારી મારી છે. હવે તારા બાપા એટલું બધું મૂકી ગયા છે એટલે તું આટલા લીલા લહેર કરે છે તો અમારે તો આગળ પાછળનું વિચારવું પડે કે નહીં એ તમે યાર મારું વિચારો ને મારે છે ને કામિનીને લઈને મહાબળેશ્વર જવું છે અને એ મીરાબેન સિવાય નહીં આવે અને મીરાબેન તમારી વગર નહીં આવે યાર. મારી વાત સાંભળ ને તું છે ને યાર થોડુંક સમજ તમે મારી વાત સમજ તું અને કામિની બંને જઈ આવો તો શું છે કે બંને પોતાને એકબીજાને સમય આપી શકો ટાઈમ સ્પેન્ડ કરી શકો. અહીંયા કામિની અને મીરા બંને રહે જ છે આખો દિવસ એકબીજામાં ખોવાયેલી રહે છે એકબીજાની જ વાતો કરે છે એકબીજા સાથે ટાઈમ સ્પેન્ડ કરે છે ત્યાં જઈને પણ એ જ થવાનું છે એની કરતાં તમે બંને જાઓ તો એકબીજા સાથે સમય પ્રસાર કરી શકો. તમારી બધી વાત સાચી. તમને શું લાગે મેં કામિનીને નહીં કીધું હોય? અને મને શું કહે છે ખબર છે કે મીરાબેનનો બર્થડે છે મારી ખાસ ફ્રેન્ડ છે એટલે મારા તરફથી એમને એક પર્સ અને આ મસ્ત મજાની ટૂર એટલે તમારે કોઈ ખર્ચો કરવાની જરૂર નથી. અરે મારા ભાઈ તારી બધી વાત સાચી છે અને રાજભાઈ સાચી વાત કહું ને હવે છે ને આમની જે મિત્રતા છે ને બહુ વધારે ક્લોઝ થતી જાય ને એવું લાગે છે અને દરેક વસ્તુની એક લિમિટ હોય અને હદથી વધારે કોઈ પણ વસ્તુ થાય ને એ પછી નુકસાનકારક જ હોય. અત્યારે તારી પત્ની ને મારી પત્ની બંને સમજતી નથી એવી બંને પાકી બેનપણીઓ થઈ ચૂકી છે ને કે વિચારલે એક જ થાળીમાં ખાય છે અને બસ એકબીજા સિવાય એમને ચાલતું જ નથી. પણ કોને ગોવિંદભાઈ તો આ વાત મેં કામિનીને 1000 વખત કરી કે દોસ્તી યારી હોય પણ આટલી બધી નહીં પણ માનવા તૈયાર જ નથી. હવે હું શું કરી શકું બોલો? તને ખબર તારી બધી વાત સાચી છે રાજ પણ જો દરેક વસ્તુ સંબંધોમાં પણ એવું જ છે આપણે માપસર ના રાખીએ વધારે કોઈની સાથે ક્લોઝ નહીં થઈએ ને તો દુઃખી નહીં થઈએ કારણ કે જેટલી ગહેરી દોસ્તી હોય જેટલા ગહેરા સંબંધો હોય છે ને તૂટ્યા પછી દુઃખ પણ એટલું જ થાય છે એની કરતાં આ બધું માપસરનું હોય ને તો સારું. એ તમે સમજો છો હું સમજુ છું પણ આ બૈરા નો સમજે ભાઈ. આ ક્યારેક લઈ જવા દો ને હા પાડી દો ને પછી નહીં લઈ જતા. પણ તું એમને સમજાવવાનો પ્રયત્ન કરે તો સમજે ને તારું તો શું છે ભાઈ જો ખોટું નહીં લગાવતો તું છે ને બહુ લટ્ટુ વેળા કરે છે જેમ ભાભી કહે છે ને એમ તું કરે છે બરાબર થોડુંક આપણે કંઈ કહેવાય કે નહીં આમ થાય. તમારી વાત સાચી પણ સાચું કહું ને તો ખામીનીને ના પાડવાની મારી હિંમત જ ના થાય કારણ કે બહુ પ્રેમ કરું છું એને અને લવ મેરેજ છે અમારા. અરે મારા બાપ તમારા લવ મેરેજ હોય કે પ્રેમ લગ્ન હોય બધું ઠીક છે હવે તારી પત્ની છે મારે તને કેટલું કહેવું અને હું એમ પણ મારી પત્નીને સમજાઈ નથી શકતો તો પછી તું તને કહેવાથી મને શું ફાયદો છે? ઠીક છે એવું હશે તો હું કંઈ વિચારીને પછી જણાવું બરાબર. અત્યારે હું ફાઇનલ નથી કહી શકતો અને તમારે વધારે ડિસ્ટર્બ થવાની ઈચ્છા હોય તો મીરાને લઈ જાઓ એટલે તમે ખાલી નોકર બનીને છતરું લઈને ફર્યા કરો અને એ બંને આરામથી મોજ કર્યા કરે બરાબર ને? તમને શું લાગે કે તમારા વગર મીરાબેન આવે ના આવે ધણીને મૂકીને કોઈ આવે? એટલે ભાઈ 110% આવે ને આવે જ મારી માટે કે મીરા રૂકી નહીં જાય બરાબર ને દાદા? શું કેવું છે તમારું? એવું હોય ગમે એટલા પતિ પત્નીના ઝઘડા થયા હોય કે ગમે એ હોય પત્ની કોઈ દી પતિ મૂકીને જાય હે અને ઈ પાછા બીજાના ઘરવાળાને એની હારે ફરવા હું વાત કરો ગોવિંદભાઈ? પણ તમને શું કહું છું દાદા
આ મારી પત્ની નાની પત્ની બંને પાક્કી બેનપણીઓ છે, પણ વધારે પાક્કું થવું એ આપણા માટે નુકસાનકારક ને. ક્યાંક ઉઠીને કાલ ઉઠીને ઝઘડો થયો એમના વચ્ચે કે બબાલ થઈ તો. અરે કાકા હું માનું છું કે બે પાકી બેનપણી ક્યારેક ઝઘડા થાય આ તે, પણ હું તમને શું કહું છું ખબર કે અત્યારે હવે બેનપણી બની ગઈ છે બરોબર, એકા બીજા વગર હાલતું નથી. એટલે આ આમના ગોવિંદભાઈ છે ને એમના પત્નીનું મતલબ મીરાબેનનો બર્થડે છે, એટલે અમારા તરફથી એને પાર્ટી આપીએ છીએ. બોલો. અરે કાકા હવે રવા દે ભાઈ રાજ, આ કાકાને પાછા આપણે તો ભૂલી જ ગયા, એમના લગ્ન તો બાકી છે એટલે એમને પત્નીઓનો અનુભવ નહીં હોય. તમે કાકા ખરેખર કિસ્મત વાળા છો કે બચી ગયા, નહીં તો આ રોજ રોજની માથા કૂટતી છે ને તમે વહેલા ઉપર હા એમાં બરોબર છે, જવું પડે એને. અને તમે લગ્ન કરતા વર્તાય નહીં, સુખી છો કુંવારા છો તો. એ તો બરોબર છે પણ એ કાકા હું બરોબર છે, કુંવારા હોય બરોબર કહેવાય? નહીં નહીં ઈ બરોબર ન કહેવાય, પણ એ ભગવાન હા તો તમારે સપોર્ટ કરાય કે બૈરુંને લઈને જવાય, અમારે નથી નકર તો અમે લઈને જઈએ. ખરા લઈને જ જવું પડે. એ બધું છોડો, આપણે સાંજે મંદિરે ભંડારો છે તો બધા જમવા આવે, દાદા તમે આવજો હો? હા ઠીક છે, ચલો જય શ્રી કૃષ્ણ. ચાલો તમને રાજભાઈ જણાવો બરાબર? સારું ચાલો. સાંભળ મારી વાત. મારે તારા ફોનમાં કંઈ જોવું નથી ને તું પણ ફોન ઓછા જોવાના કરી દે, સમજી ગઈ? હું તને બહુ લાડ પ્રેમ કરું છું ને તું વધારે પકડી ગઈ છે એવું લાગે છે મને. કાલે રોટલી બનાવવાનું કીધું હતું તો ભારતના નકશા જેવી રોટલી બનાવી દીધી. ગોળ રોટલી બનાવતા નથી આવડતી હજી સુધી. ભાભી થાય એવું ક્યારેક ક્યારેક. વાહ, ભાભી ભાભી કરીને માથે ચડી ગઈ છે તું મારા. સાંભળ મારી વાત, હવે સાસરે જઈશ ને તો પછી આવી રોટલી ત્યાં નહીં ચાલે, અહીંયા તો હું ચલાવી લઉં છું, સમજી? એમ મારે સાસરે ન જવું હોય તો તમે મને નહીં સાચવો? અરે મારે તને સાસરે મોકલવી જ છે, જવું જ પડે. અમે પણ અમારા મા બાપના બહુ લાડકા દીકરા દીકરી હતા તોય પાછા અહીંયા આવ્યા છીએ, જોયું ને તે. અને હવે આ વાળ છે ને વાળ લાંબા કરવાનું રાખજે. હવે બહુ થઈ ગયું તારું, તારી સ્ટાઇલિશ બંધ કરજે બધી મારવાની. શું વાત ચાલે છે અને શેની સ્ટાઇલની વાત કરે છે? આ જુઓ ને તમારી બેનને શીખવાડું છે કે વાળ થોડાક લાંબા કર, હવે ઉંમર થઈ. તમે અમારી વાતમાં વચ્ચે ન પડો, પહેલાં મને એમ કહો, મેં તમને જે કામથી મોકલેલા ગોવિંદભાઈને વાત કરવા માટે તો તમે શું કરીને આવ્યા? હા ગયો તો ગોવિંદભાઈ પાસે. શું કીધું? હા પાડી કે નહીં? આટલી બધી હરક પદોડી થામાં ગુજરાતીમાં ચોખ્ખી ના પાડી દીધી. ઓ, અને એમ પણ કહી દીધું કે આ બહુ વધારે બેનપણી કરે છે ને, પણ આ બધું વધારે બહુ સારું નહીં, આ લિમિટમાં હોય ને તો સારું લાગે. અને એક બાજુ જોવા જાવ ને તો એની વાત પણ સાચી છે. રાજ આ તમે કેમ આટલા કડાઈને બોલો છો મારી સામે? તમે તો ક્યારે આવી તમારી વાત પણ નતા કરતા, કેટલું પ્રેમથી મને રાખતા હતા. અને એક તો આ ગોવિંદના રવાડે ચડીને તમે મારી જોડે ગમે તેમ બોલો છો. હવે હું થોડી સહન કરીશ. ભાઈ તમે આવું કેમ કરો છો? ભાભી રડવા લાગ્યા. અરે તું રડમાં, હું તને શું કહું છું, તારા કહેવાથી હું ગોવિંદ પાસે ગયો હતો ને, પણ એને ના પાડી. મેં એને શું કીધું, પેલા મારી વાત સાંભળ. મેં એને કીધું કે મીરાબેનનો બર્થડે છે અને બધી જ પાર્ટી કામિની તરફથી છે, તમારે એક પણ રૂપિયાનો ખર્ચ કરવાની જરૂર નથી. પર્સ અને ટૂરનો બધો ખર્ચો અમારો. તમારે કે ટાઈમ નથી. બોલ. એ મારે નહીં સાંભળવું. તમે ગોવિંદભાઈને ગમે તેમ કંઈ મનાવો, હું નહીં સાંભળવા માંગતી. તમે મને બહુ પ્રેમ કરો છો ને, મારા માટે આટલું કરો બસ. કહી દે તારા ભાઈને. ભાઈ હવે મારે કાંઈ નથી સાંભળવું, જેમ મારા ભાભી કહેશે એમ જ થશે. તારી વાત સાચી છે. આ નકટો થઈને નાક કપાવા ગયો તો ગોવિંદભાઈ પાસે. તો કોને કીધેલું? કોણે કીધું તું? તે મોકલ્યો તો ને. પાછી કે કોણે કીધું તું? તો નકરો થવાનું નતું કીધું કા? હા, તમને કોણ કહે છે તમે નકટા થઈને જાઓ? અને સાચું કહું ને મીરા, હું મીરા. હવે તમે એનું નામ પણ બોલતા થઈ ગયા છો. તમે હવે તમને હવે મીરા બહુ સારી લાગે છે ને? મીરા મારી બેસ્ટ ફ્રેન્ડ છે, તમારી નથી. હા કામિની, હું તને શું કહું છું કે તું મીરા સાથે દોસ્તી હવે ઓછી કરી નાખ ને. કેમ શું? આખી સોસાયટીમાં તમારા બંનેની વાત થાય છે કે તમે છે ને એક દાળ હોય ને તો એક ચમચો હલાવે રાખે રોજ. ક્યારેક આના ઘરે ક્યારેક આના ઘરે. તો એમાં વાંધો શું છે પણ તમને? એટલે તારે ચમચો બનવું છે? હું દાળ બનેલી હોઉં ને, તમે કેમ મને ચમચો કીધો? ભાભી એક મિનિટ. ભાઈ ગામમાં તો બધા વાતો કર્યા જ રાખે, તમને કોણ કે તમે સાંભળવા જાઓ? જોયું? આટલી નાની છોકરીને પણ ખબર પડે છે. અને તમારી જ બેન છે, તમારું જ ખૂન છે તો તમારા કરતા અલગ છે. તમે બનો આના જેવા. સાચી વાત છે. હવે તું મારું મોડ ઓફ ના કર. તારે ને મારે ફરવા જવાનું હોય ને તો વાત કર, બાકી તું તારી બેનપણીનું છોડ. હું મીરાને લીધા વગર ક્યાંય નહીં જાઉં. મીરા મારી જાન છે બસ. જો બકા, હું તને શું કહું છું કામિની, આપણે બંને જઈએ ને અને બધા કપલમાં જાતા હોય, હું તને એમ કહું છું કે આપણે બંને જઈએ ને. કૃષા આને સમજાઈ દેજે, મારે કંઈ નથી સાંભળવું. ભાઈ જાઓ ને, હજી એકવાર મનાવો ને. તારો ભાઈ પગે લાગે ત્યાં જઈને.
પણ તમને કોણ કહે છે તમે પગે લાગીને મનાવો? તમે એમને એવું કહો કે અમે છે ને તમને કોઈ ટેન્શન નહીં આપીએ. તમારી જે મીટિંગ જે પણ હશે ને કોઈ પણ ખર્ચો નીકળતો હશે ને ક્યાંય જવાનો આવવાનો બધું અમે કરી નાખશું. એમ તમે કહો. હા, મને કીધું એને કે તું તો બહુ રૂપિયાવાળો છો, તું તો બધું કરી શકે, પણ અમારી પાસે આવો ટાઈમ નથી. કંઈ વાંધો નહીં, હું મીરાને જ સમજાવીશ. હવે તમારાથી તો કંઈ થયું નહીં, હવે મારે મીરાને જ કહેવું પડશે. હા, કરજે મીરાને વાત. માને તો મને કાંઈ વાંધો નથી. બેસી રહો, કશે જવાનું નથી. મારી વાત પૂરી થવા દો પછી ઊભા થજો. બસ કંઈ કહીએ એટલે ઊભાથી જતું રહેવું છે. ક્યારેય મારી વાત પૂરી નથી સાંભળતા તમે. હું તો તમને ગમતી જ નથી હવે. શું વાત કરે છે? તને તો ખબર છે ને, પહેલી વખત. હા, બેન વચ્ચે બેઠી છે તમારી, ધ્યાન રાખજો. સાઈડમાં આવી જાઓ. ના બેટા, તારો ભાઈ તો ગમે ત્યારે રોમેન્ટિક થઈ જાય છે. તને શું કહું છું, તારી ભાભીને મેં પહેલી વાર ક્યાં જોઈ હતી ખબર? ક્યાં? નદીના કાંઠે પાણી ભરવા ગઈ હતી ત્યાં, અને એમાં એક ગીત ગાતો હતો. કયું ગીત ગાતો હતો બોલ? કે કયું હશે કહી દે. તારા ભાઈનું ફેવરિટ સોંગ? પાણીના ભરવા ગઈ હતી એ વાળું ગીત ગાતો હતો. એ જ હતું. કુવાને હા, કાંઠે એ જ. હું પાણી ભરવા ગઈ હતી. મને કેળે કાંટો વાગ્યો એ વાળું. બસ એમાં મારી કેળ પત્તર ફાડી મૂકી આને. તને ખબર છે, હમ આ તો હવે અહીંયા આવીને એટલે થોડીક આવી મોડલ થઈ ગઈ, બાકી એકદમ ગામડાની ગોરી હતી હો. એ લાંબા લાંબા હા વાળ, બસ હવે એ કાળી બસ આંખો. હવે બસ એ બધી વાતો નથી કહેવાની. તમારી બેનને જવાની ફૂટી જાય હમણાં મારી વાત. છોકરી છે, છોકરીને લીધે રહેવા દો. તમે છે ને મીરાને મનાઈ આવો. એક કામ કરો, એને તો તમે મનાઈ શકો છો ને. તમારી વાત તો એ ક્યારેય નહીં માને. અરે તમારી વાત તો એ માની જ જશે. તારી વાત સાચી છે. હવે હું મીરા પાસે જાઉં. હા. અરે ઈ તારી બેન પડી, અરે ઈ હા, હું મનાવા જાઉં. એમાં શું વાંધો છે કે તમે ગોવિંદભાઈને મનાવો, હું તો બનાવીને આવે, પણ ગોવિંદભાઈ માનતા જ નથી. કહી શકો છો ને એવું. સારું, હવે તારા પ્રેમમાં મારે આય કરવું પડશે, પણ કરીશ. તારા માટે બધું જ કરીશ. જાઓ, હમણાં જ જાઓ. પ્રેમ કર્યો છે તો કરશે જ ને. તારા ભાઈ તો એમ મારી પાછળ લટ્ટુ છે. થાવું જ પડે ને, ક્યાં જાય? ઘરમાં રહેવું મુશ્કેલ થઈ જાય કા. હાય કૃષા, હા, શું છે? મારે તને એક વાત કરવી છે. બોલ ને, પણ આમ શું બોલે છે? થોડી સ્માઇલ તો કર ફેસ પર. સ્માઇલ તો કર, સરખી સ્માઇલ કર. મારે હવે તને એક વાત પૂછવી હતી. તો પણ બોલ ને, આમ શું બોલે છે? જો ગુસ્સો કેમ કરે છે? તો તને પણ તું આટલું નજીક આવે તો ગુસ્સો જ કરે ને. તને આટલું પ્રેમથી કહું છું તો પણ ગુસ્સો કરે છે તું. પ્રેમ પ્રેમ આ શું છે પ્રેમ? મારે તને મારા દિલની એક વાત કહેવી છે. ઈ શું દિલ? મારી પાસે એવી કોઈ દિલબિલની વાત નહીં કરવાની. જો કૃષા, હું તને કેટલા દિવસથી જોઉં છું, તે કોઈ દિવસ ઓબ્ઝર્વ કર્યું છે? તને ઓબ્ઝર્વ કરવાનો મારી પાસે ટાઈમ નથી. તને ભગવાને ઠીકથી ઓબ્ઝર્વ નથી કર્યો તો હું શું કરું? ઠીકથી ઓબ્ઝર્વ નથી કર્યું મતલબ? મતલબ તે તારું મોઢું કાચમાં જોયું અને મને જોઈ? કઈ રીતે તું મારી પાસે આવે છે? અને આ શું છે? આ લંગૂર જેવું મોઢું લઈને અંગૂર ખાવા આવ્યો છે? તારા જેવા લંગૂરને તો ઘાસે નસીબ નહીં ખાય, તો મારા જેવી છોકરી હે તું તારા લાયક હોય ને એવી ગોત. બાકી મારા જેવી તો તને સાથે સાથ ભવમાંય નહીં મળે. જો તને અત્યાર સુધી હું પ્રેમ કરતો હતો, પણ તે મારા પ્રેમનો અસ્વીકાર કર્યો છે ને. હવે તું જોઈ લેજે હું શું કરું ને તે. હે તમે આ રીતે આવો અને મારી સાથે વાત કરો એને પ્રેમ કર્યો કહેવાય? અને હું તમારાથી કંઈ ડરતી નથી. હા, જે કરવું હોય એ કરી લેજો. આ એટીટ્યુડ છે ને એ બીજા છોકરાને બતાવજે, મને ન બતાવતી.
હું શું કરીશ ને એ તને નહીં ખબર પડે પછી. શું તોડી લઈશ તું કે ને પેલા મોઢું જોયું છે કાચમાં મોઢું? તારા કરતા તો 7 વાર સારું છે. હા તો જાને બીજી છોકરી ગોત ને, આ પાડે તો મારી પાસે આવજે કહેજે કે મને બીજી છોકરી મળી ગઈ. હા તારા કરતા સારી છોકરી લાવીને ન બતાવું ને તો તું મને કહેજે. હા તો પણ જાને કોણ કહે છે કે મારી સામે લપચપ કર? હા આયો બડો, મને છોકરી મળી જશે હે. ભાભી શું કરો છો? નાચું છું. તમારે નાચવું છે? ચાલો જોડે નાચીએ. કામ હોય બોલો ને. એ બધું છોડો. હું કોલેજ જતો તો ને, ઓલા બાજુમાં ભારતી માસી છે ને, ભારતી માસી છે એ મને ખબર છે, આગળ બોલો. એના તમારા ઓલા બેસ્ટ ફ્રેન્ડ નથી? કામિની. હા કામિની બેન. હા તો શું છે, એ ભારતી બેન છે, કામિની બેન છે. સોસાયટીમાં આવી 35 બૈરાઓ છે તો એ તમારી વાત કરતા હતા બે. નયનભાઈ જુઠ્ઠું બોલવાનું બંધ કરો. મારી ફ્રેન્ડ મારી વાત ક્યારેય ન કરે. જૂઠું નથી બોલતો, મેં મારા કાને સાંભળ્યું છે. શું સાંભળ્યું છે કહેશો? કે મીરા આવી છે, મીરાના ઘરમાં શાક માર વધે ને તો હું મીરાને ઘરે દઈ આવું ને આમ ને તેમ ને. મારે જે ન ખાવું હોય ને એ હું મીરાને ઘરે જઈને દઈ આવું. વાસી હોય ને એ વસ્તુ હું મીરાને ઘરે જઈને દઈ આવું, એવું કહેતા હતા. જુઠ્ઠા છો એક નંબરના. કારણ કે હું આપણા ઘરેથી રોજ જમવાનું એને આપવા જાઉં છું, એ કેવી રીતે બોલી શકે? જો યાદ આવ્યું. શું? એ એમ કહેતા હતા કે મીરા છે ને એ 3 દિવસનું ખાવાનું પડ્યું હોય ને એમાં ઘર આવીને દઈ જાય. અને એમ કહેતા હતા કે એ હજી 3 સાડી મારી લઈ ગઈ છે મેરેજમાં પહેરવા, પણ હજી દેવા નથી આવી. નયનભાઈ હાચી ને એવી બધી વાતો કરતા હતા, તમારી ચુગલી કરતા હતા. તમે સાચું બોલો છો? તો હું થોડો ખોટું બોલું ભાભી? મારે તમને ખોટું બોલીને શું કામ છે? એ વાત એ સાચી. તમે શું કામ ખોટું બોલો? પણ આ કામિનીને શરમ આવી જોઈએ. તમને ખબર છે મેં પ્રોમિસ કર્યું હતું કે આ સોસાયટીમાં કોઈ પાસે જઈને હું તારી વાત ક્યારેય નહીં કરું અને તું ક્યારેય મારી વાત ન કરતી. તો એણે મારી ફ્રેન્ડશિપ ના નિભાવી, ફ્રેન્ડશિપ તોડી નાખી મારી. બીજું શું કહેતી હતી? બીજું તો ઘણું બધું કહેતી હતી. જેમ કે તમે ગામડાના છો, તમને પહેરવાની કંઈ ખબર નથી પડતી, કેવા કપડાં પહેરવા, શહેરમાં કેવી રીતે રહેવું, બહુ બધું કહેતી હતી. બસ નયનભાઈ કહું ને તો આખો દિવસ ટૂંકો પડે એટલું બોલતી હતી. એક મિનિટ હા. જો આ 2000 રૂપિયા છે, તમારા ભાઈએ મને ઘર ચલાવવા માટે આપ્યા છે. પણ લો, હું આ 2000ની કુરબાની આપું છું. મને બધી વાતો જાણીને કહેજો કે મારી શું શું વાતો કરી છે. બાકી અત્યારે જઈને તો કહીશ જ એને હું કે આવું કેમ કર્યું મારી સાથે. અને આ મંગળસૂત્ર જે પહેર્યું છે આ આટલું સુંદર, એ એણે જ આપ્યું છે ને? એનું પણ બોલી. હા બધું કહેતી હતી. લો આ મંગળસૂત્ર અત્યારે જઈને એના ઘરે આપી આવો. અરે હા ભાભી, આ મંગળસૂત્ર મારે દેવા જવાય? કેમ ન જવાય? એના મોઢા ઉપર જઈને મારજો અને કહેજો એને કે બુદ્ધિ વગરની તારા જેવી ફ્રેન્ડ કરતા તો મારા ભાભી એમનેમ સારા હતા. જાઓ જલ્દી કઈ આવો એને. સારું સારું. આના એક્સપ્રેશન કંઈક અલગ હોય, બોડી લેંગ્વેજ કંઈક અલગ હોય, વાત કંઈક અલગ હોય અને શબ્દો તો કંઈક અલગ જ હોય. કામિનીએ તો ખોટું કર્યું જ છે. હવે હું સોસાયટીમાં બધાને જઈને કહીશ કે કામિની બધા વિશે મને કેવું કહેતી હતી. એક મિનિટ, કામિની તો કોઈથી કંઈ બોલી જ નથી, પણ તોય કહીશ. લ્યો આ તમારું મંગળસૂત્ર. તમે મીરાને આપેલું હતું, તું કેમ લઈને આવ્યો? ભાભીએ કીધું છે કે કામિની ચાપલીના મોઢા ઉપર મારજે. આવું મીરા બોલી જ ના શકે. તું ગાંડા જેવી વાતો કરે, જા અહીંથી નીકળ. શું મીરા બોલી ના શકે? કીધું છે ને ભાભીએ મને, એટલે જ તો આ તમને મોઢા ઉપર મારવા આવ્યો. બીજું શું કીધું તારા ભાભીએ? મારા ભાભીએ તો ઘણું બધું કીધું છે. બોલ ફટાફટ, ને તાર દેવાળી સંભળાય. જલ્દી બોલ, શું કીધું છે બીજું? મારા ભાભી કહેતા હતા કે કામિની ચાપલી છે ને એ બહુ પૈસાવાળી છે, એટલે એને પૈસાનો બહુ ઘમંડ છે. આવું કહેતી હતી? હા. બીજું? અને એમ કહેતા હતા કે મારા ઘરેથી રોજ સાડી પહેરવા લઈ જાય. એક તો એની પર દયા ખાય, એની પાસે ન હોય એટલે કપડાં આપું, ઉલટાનું આવું બોલતી હતી. હા, અને છે ને એમ પણ કહેતા હતા કે આ કામિની ચાપલી છે ને એને શાક બનાવતા નથી આવડતું, એટલે હું રોજ જે મારું શાક બનાવીને પછી એના ઘરે દઈ આવું. અને હું ઇડલી સાંભાર ને ઢોસા બધું ખવડાવું એનું શું? એ તો તમે હાવ બેકાર બનાવો એમ કહેતા હતા ભાભી. એ અમે મારા ઘરે લઈ જાય ને પછી કૂતરાને નાખ દઈએ એટલે કૂતરો ખાઈ જાય. મીરા, તારી આટલી હિંમત! પછી બીજું શું બોલતી હતી? જલ્દી બોલ.
અરે બહુ બધું કીધું, પણ તમે આ મંગળસૂત્ર આપવાનું કીધું એટલે મને તો મોઢા ઉપર મારવાનું કીધું જ, પણ મેં તો તમને હાથમાં આપ્યું. આ મંગળસૂત્રના પૈસા હું હજી હમણાં પૂરા કરી રહી છું. તારી ભાભીને એટલું ભાન નથી પડતું કે સોનાનું મંગળસૂત્ર કોણ અપાવે અત્યારે. એ તો તમારી બેસ્ટ ફ્રેન્ડ છે તો તમને ખબર. હા ચાપલા, તારે મરી મસાલા કરીને બોલવાની આદત તો છે જ. હું ચાપલો? હા તું જ ચાપલો. મને તો જો મારા ભાભીએ કીધું ને એટલે હું આવ્યો, બાકી મને કાંઈ શોખ નથી કે બીજાના ઘરમાં હું બાંધણા કરાવું. મીરા, તારી આટલી હિંમત કે તું આ બધું તારા ઘરમાં બોલતી હોય મને ખબર પણ નથી. અને એમ કહેતા હતા કે આ આખા સોસાયટીના ઘરે ઘરે જઈને મીરાની વાતો કરે છે. વાહ, ઘરની બહાર તો કોઈ પગ મૂકતી નથી તો હું કોની પંચાયત કરવા જવાની? અરે તારી ભાભી એક નંબરની પંચાયતીયણ છે. આખા ગામની પંચાયત તો એને હોય છે અને મને કહે છે મળવા દે એને. તમારી બેસ્ટ ફ્રેન્ડ છે. અને હા બીજી વાત, એમ કહેતા હતા કે આ કામિની જ્યારથી સોસાયટીમાં રહેવા આવી છે ને ત્યારથી ઘરે ઘરે જઈને પંચાયતણી છે હાવ, અને આખો દિવસ ગામની જ પંચાયત કર્યા કરે. બીજું એમ કહેતી હતી કે આ કામિની છે ને એ તો હાવ ફેંકું છે. મને એમ કહેતી હતી કે બર્થડેમાં હું એને સોનાની ઘડિયાળ લઈ દઈશ ને બર્થડે તો એને ઉજવો જ નહીં. અચ્છા, બર્થડે ઉજવ્યો નહીં? એને કોઈ દિવસ મારા માટે 1 રૂપિયા નથી વાપર્યો. પાણીપુરી ખાવા છે ને તો રૂપિયા હું કાઢતી, અને એને જે બી ખાવું હોય ને મેં ક્યારેય ના નથી પાડી. અને તારી ઘરે આવી પંચાયત કરતી હતી મળવા દે સાલીને. ચોટલો ચાલી ન પછાડું ને તો મારું નામ બદલી કાઢજે. અને છે ને બીજું હું કહેતી હતી ખબર? ધીમેકથી કહું નકર કોઈ મરી સાંભળી મસાલા કર્યા જશે. વગર બોલજે ને તો તને દેવાડીશ બે ચાર. બોલ. તો તમારે સાંભળવું હોય તો સાંભળો નકર હું જાઉં. ઉભો રહીને ત્યાં મારે કાંઈ નથી પડેલી. આ તો મને કહેતી હતી એટલે હું કેવા આવ્યો. બોલે નકર દેવાડીશ હમણાં એક. બોલ. એમ કહેતી હતી કે મારો ઘરવાળો છે ને એને તું આમ પલ્લુમાં રાખવું એવું કહેતી હતી. તારી ભાભીને કહે છે તારામાં દમ હોય ને તો કામિની જોડે વાત કરે જા. અને હા બીજું તો ઘણું બધું કહેતી હતી, પણ મારથી છે ને હું બોલાય એમ નથી એટલે હું જાઉં છું. ઉભો રહે ને કે તને ધીબી નાખીશ. બીજું શું બોલતી હતી બોલ. મારે કાંઈ નથી કેવું. મીરા, સાલી લુચ્ચી નલાયક એક નંબરની સાલી. તને ગરીબ ગરીબ કરીને તારી પર દયા ખાધી. તે તો દયા તો ડાકણને ખાય. હવે ખબર પડી ગઈ મને. મારો ઘરવાળો બિચારો બહુ ડાયો અને કાંઈ સમજાવતો હતો કે તું આની લપમાં ન પડ, આની નજીક ન રહે. પણ મેં ક્યારે એની વાત ન માની. હું જ પાગલ હતી એક નંબરની. પણ શું આ નયનની વાત સાચી હશે? એનો ગોવિંદનો ભાઈ છે, ખોટું તો નહીં જ બોલતો હોય. મને લાગે છે કે મારે છે ને આ જાણ્યા વગર તો મને ઊંઘ નહીં આવે. કરવું તો શું કરવું? હું ત્યાં જઈને શું થયું ભાભી? આમ કેમ બેઠા છો? નિરાશ ને કંઈ ઠીક નથી? નિરાશ નથી, હું ગુસ્સે છું, ગુસ્સે. પણ તને કહું શું? બોલો બોલો. તું પહેલા મારી વાત સાંભળવાની હોય ને તો હું બોલું. હા બોલો. વચ્ચે એક શબ્દ ન બોલતી. કંઈ નહીં ભાભી, હવે તમે ચિંતા નહીં કરો. આપણે એના ઘરે જ જઈને બધી ચોખટ પાડી લઈએ. સારું ચલ. મીરા, ક્યાં ગઈ મીરા? મીરા, શું છે? બસ. શું કામ આવી છે મારા ઘરે? વાહ, અત્યાર સુધી મને એમ કહેતી હતી કે ચા પાણી કરું કે આ કરું તે કરું, હવે કે શું કામ આવી છે મારા ઘરે? હાસ તો અને આ શું છે? આ શું છે? મંગળસૂત્ર છે, દેખાતું નથી આંધળી. અત્યાર સુધી મેં તને લઈ આપ્યું ત્યાં સુધી હું તને બહુ સારી લાગતી હતી. આના હપ્તા હું હમણાં પૂરા કરી રહી છું બેન. અને તું તને આપ્યું ત્યારે તો બહુ સારી લાગતી હતી. હું તને મારી બેન, મારી ડાર્લિંગ, મારી જાન આ બધું બોલતી હતી. ને હવે શું થયું? કારણ કે આપણે જેવું કરીએ ને એવું ભોગવવું પડે. આખા ગામમાં વાતો કરીએ ને તો આવું જ થાય. અને રહી વાત આ મંગળસૂત્રની, તો તારું મંગળસૂત્ર ઘસાઈ નથી ગયું, સમજી? ઓ હિરોઈન, આખા ગામમાં વાતો મેં કરી એમ? અરે હું તો ઘરની બહાર પગ પણ નથી મૂકતી. તારા જેમ પંચાયત કરવા મારી ટેવ નથી. તમારા બંનેના ઝઘડા પૂરા થયા ના, હોય હમણાં તો ચૂપ નહીં થાય હમણાં પૂરા. હજી તારથી ચાલુ રહેશે. હા, અને તું શું બોલે છે? તું વાત નથી કરતી એમ? જા જા, મને પાક્કા પાયે ખબર છે કે તે જ મારી વાતો કરી છે. હું તને 3 દિવસનું જૂઠું શાક આપવા આવું છું. મેં ક્યાં આવી કોઈ વાત જ કરી છે? અને પહેલી વાત તો એ કે હું તને ગમે તેટલું રાખું, તને સાડીઓ અપાવું, તને આ અપાવું, તો તું એમ કહે છે કે હું તને પહેરેલી આપું છું. તો તું શું કહે છે કે જૂઠું શાક આપે છે? અરે બુદ્ધિ વગરની, તું મારી પાક્કી ફ્રેન્ડ હતી. અને હું મારા તને ઘરવાળા ઇડલી સંભાર આપું તો તું ગાયને ખવડાવી દે છે, તું કચરામાં નાખી દે છે. વાહ મીરા વાહ. વાહ વાહ વાહ, જૂઠ બોલવાની લિમિટ હોય. અરે વાહ. તમારા ઝઘડાના કારણની મને ખબર છે. હવે તમે કહેતા હોય તો હું બોલું? શાંતિ રાખ, પહેલા મને બોલી લે. અરે તું સાંભળી લેજે, હું છે ને તારી મોટી બેન બની હતી અને તું મારી નાની બેન હતી. આટલા પ્રેમથી રહેતા હતા. અચાનક તને શું થઈ ગયું? થઈ જાય, તમારા કાંડ એવા હોય તો બધું થઈ જાય. મોટી બેન તો હું જ તને માનતી હતી,
પણ તે એવી ફ્રેન્ડશિપ ન નિભાવી જો કામિની હવે તારે અને મારે ક્યારેય મેળ નહીં આવે અને હવે આખી સોસાયટીમાં જઈને હું તારી વાતો કરીશ જા અરે વાહ, એટલે કામ તો તારું જ છે, વાતો કરવાનું નામ તું મારું આપે છે. હા તો તો કહીશ બધાને જ કહેવાની છું અરે મારા ઘરવાળાને ભૂખો રાખીને તને ખવડાવતી હતી તને સહેજે શરમ ના આવી વાહ, તો ગરમ ગરમ ઇડલી સાંભાર હું તને બનાવીને આપી દીધી ત્યારે તને શરમ ના આવી? મને છે ને બોલાવમાં સારું કર્યું કે તારી ફ્રેન્ડશિપ અત્યારે તૂટી ગઈ આ લાંબો સમય ચાલ્યો હોત ને તો તું તો મને બગાડી નાખત ભાભી હવે હું બોલું? બોલ હવે તું પણ. હા તું બોલી લે નહીં તું બોલી લે હા, તમારા બંનેના ઝઘડાનું કારણ છે ને જે છે એને બોલાવું? કેવા શું માંગે છે એટલે? હું બોલાવું છું, તમે સાંભળો. નયન, ઓ નયન. હવે એમાં નયનનું શું કામ છે શું છે તમારે તારે? શું છે? હું શું છે? ત્યાં બધી ચાપલાઈ શું કરી છે? ઓ તું તો બોલતી જ નહીં છીપકલી છે એટલી આમથી મારા દેરને ખીજાય છે ઓય શાંતિ રાખજે, માપ મારે જરાક. તારો દિયર છે લફડાકો તારો એક નંબરનો. નયનભાઈ હવે આ તમારા વિશે બોલે છે અને મારાથી સંભળાતું નથી કહી દો ને અહીંયાથી જતી રહી હા હું શું કરું છે તમને ખબર છે પહેલા? એ ચીકલી આ હું ચપટ ચપટ ચાલુ કર્યું છે જા ઓય શાંતિ રાખજે, ચૂપ રે. તું કામ કરતો હોય ને એ કરજે. મને ખબર છે તે આ બધું શું કામ કર્યું છે ને. આ તો કારણ કે ને બેન તું હા, વાતો ના બનાય, વાતો ના વડા કર્યા તે પણ. બોલ ને હવે, તું પણ ગોળ ગોળ વાતો કરે છે, શું છે બોલ. આ છે ને તમને કઈ ખબર જ નથી. કાલે હું બહાર ઊભી હતી ને ત્યારે આવ્યો તો મારી પાસે અને પછી મને પ્રપોઝ કર્યો એણે અને પછી મેં ના પાડી એટલે એણે આ બધી ગોળ ઘુમડી ફેરવી છે. શું નયન, નયન સાચું બોલ હવે સાચું બોલ ને. હવે ક્યાંથી બોલશે? મને કે તારાથી થાય એ કરી લેજે. બોલ તો હવે. આમાં બોલ સાચું બોલ સાચું લે, બોલ કર તો તું પકડ. સાચું બોલ. સાચું બોલ. મને કહું છું. કહું છું ભાઈ. બોલ. કહું છું મને આ પસંદ હતી એટલે મેં આને પ્રપોઝ કર્યો પણ આણે મારી બેઇજ્જતી કરી નાખી. ઈ લંગૂર છે, ઘાસ ચારવા વાળો છે, આવું બધું મારું કહેતી હતી. તો તું લંગૂર તો છે ઇજ્જતની એટલે તે અમને બંનેને લડાવવાની કોશિશ કરી એમ ને? હા શરમ તો નથી એવું જ આવતી કે ને. ને? શરમ નથી આવતી સાલા? શરમ નથી આવતી? અમે બુદ્ધિ બંને વગરનો છે અમે બંને શાંતિથી રહેતા હતા, તને નડતું હતું? હા, નડતું હતું? કામિની છોડ એક તો બસ હવે બસ ઓવર એક્ટિંગ કરવાની જરૂર નથી ચાલ નીકળ અહીંયાથી ચાલ જા, ચાલ નીકળી જા. મને કહેતો હતો બદલો વાળીશ. ઓહ બસ હા ચાલ ઓવર એક્ટિંગ કરવા ચાલ ચાલ અને આ મંગળસૂત્ર લાય, મારી બેનપણીનું છે. હવે તો મને ઓવર એક્ટિંગ. નીકળ, ચાલ. સાંભળ મીરા, મીરા મારી વાત સાંભળ. કામિની મીરા સાંભળ મારી વાત. જો બેટા, મારી ભૂલ થઈ ગઈ, હું કંઈ પણ બોલી હોય એના માટે મને માફ કરી દેજે. પણ મને સાચે તારા દિયરે તો મને જે મારા કાન ભરેલા, હું તને શું કહું. સેમ ટુ સેમ મને પણ કેવું આવીને બોલ્યો આ ગુસ્સામાં ને ગુસ્સામાં તો આ સોનાનું મંગળસૂત્ર પાછું આપ્યું મેં તો ના મીરા, આ તો મારી ગિફ્ટ છે તને આપેલી બેટા, અને ક્યારેય નહીં ઉતારતી. શું કીધું? આ કામિની હમ, સોરી ઇટ્સ ઓકે. પણ હવેથી તું મારાથી દૂર નહીં થાય. પણ તને ખબર ના પડે કે ઝઘડો કરવા ન જવાય તું ઝઘડો કરવા મારા ઘર સુધી આવી બોલ પણ કેમ ન આવું? હું તો તને તારા જેવી તો છું જ ને. એમ પણ તું કેવો ઝઘડો કરવા આવે છે મારી જોડે ઘણી વાર? હસતા હસતા બી તું કેવો ઝઘડો કરી લે છે, તો હું બી તો ઝઘડો કરી શકું ને કે મારો હક નથી તારી ઉપર? સારું ચાલ હવે ઝઘડો થઈ ગયો તો થઈ ગયો પણ કોઈને ખેતી નહીં હું ક્યાં કહેવા જવાની મીરા? હું કોઈ દિવસ ઘરની બહાર પગથિયાની બહાર નથી પગ મૂકતી, તોય તું મને આવું કહે છે. સારું હું નહીં કહું કોઈને આ થોડી આદત છે ને ચુગલી કરવાની તો બધાને બધું કહી દઉં અને આ લોકોએ આપણી આ જ વાતનો ફાયદો ઉઠાવેલો છે ખાસ કરીને મારો પેલો બુદ્ધિ વગરનો દિયર એ તો સારું છે, મારી નણંદે બધી વાત કરી, નહીતર આપણે બંને દુશ્મન થઈ જતા. દુશ્મન એટલે ઓ માય ગોડ હું તો કેટલું વિચારીને બેઠી હતી આખી સોસાયટીમાં તારી વાતો કરવાની હતી પણ આજ મને એ ખબર પડી ગઈ છે હવે ન કરતી હો, હવે ન કરતી. બોડાઈ. કે આખા ગામમાં આપણે વાતો કરીએ ને કામિની તો ક્યારેક આપણો પણ વારો તો આવે હો હા, અને આપણે બે આ બહુ 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 ખાસ ફ્રેન્ડ હતા ને સાચી એટલે જ હા લઈ લે હું ધોઈ નાખીશ આપણે બે બહુ ખાસ ફ્રેન્ડ હતા ને એટલે જ આપણો ઝઘડો થયો બોલ હા. અને હું તને કઈ જૂના કપડાં આપું છું, તું આવું ક્યારે ન બોલતી હો. હું મેં તને કહ્યું જ નવા નથી કપડાં આપું છું. કહ્યું જ નથી બાપા મેં હવે તું મારાથી દૂર નહીં થાય ને? દૂર નહીં થાવ પણ એક પ્રોમિસ આપ હા. આપણે બંને છે ને સંબંધોમાં થોડું ડિસ્ટન્સ રાખીશું ના, એ બધું ક્યારે નહીં થાય. ભલે સોસાયટી વાળાને જે વાતો કરવી હોય એ કરે,
હું તો આજે શાંતિથી પ્રેમથી જેમ પહેલાં રહેતી હતી એમ જ રહીશ. સોસાયટીવાળા નહીં ગાંડી આ છે ને ડેસ્ટિની કહેવાય. તમારે જેની સાથે બેસ્ટમાં બેસ્ટ ફ્રેન્ડશિપ હોય ને એ જ એક દિવસ તમારું બેસ્ટ એનિમી બને અને આ હકીકત છે. હું નહીં બનવા દઉં પણ તું મારી પર વિશ્વાસ રાખ ને. સારું પણ હવે સોરી હા. હા ઇટ્સ ઓકે હા. ચાલ આજે જોડે જોડે કંઈક જમવા બનાવીએ બંને. હા બનાવી ચાલ. ઘણા દિવસથી નહીં બનાવી ચાલ. તો શું મેં કેટલી વાતોય નથી કર્યા તારા વગર વાતોય કોણ કરે ગાંડી.